ચમેલી ચૂપ રહે. ચાલો આગળ દાખલો. બીજો કયો દાખલો છે? 2019 નો ને? એ લખી લે તો લખી લે. આ 2019 વાળો દાખલો જોઈ લેજો. મને એવું લાગે આવો પૂછવાની શક્યતા વધારે છે, એટલે અહીંયા લખી દેતો છું મોસ્ટ ટાઈમ. ખાલી મને એવું લાગે, બાકી તો મને લાગે તેવું તો કઈ થતું નહીં મળે. ચાલો, રાધાકૃષ્ણ. ઓહો, પરિચય થઈ ગયો. તારીખ 31/3/18 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું આવ્યું છે. વાંચવા નથી બેહાનું નફા નુકસાન ખાતું, બરાબર? પછી નીચે જોઈ લો. પહેલો હવાલો, બીજો હવાલો, ત્રીજો હવાલો, પછી બીજું શું આવ્યું છે? ચોથો, પાંચમો, છઠ્ઠો. લાસ્ટમાં જોયું ને શું ગણવાનું છે તે મારે બતાવવાનું હતું. છઠ્ઠો હવાલો જોજો. છઠ્ઠો છે ને, આકારણી વર્ષ 2018-19 માટે નીચેની ધારણા મુજબ પેઢીની કુલ ચોખ્ખી આવક અને વેરાની જવાબદારી નક્કી કરો. કલમ 184 અને 40 બી નું પાલન કર્યું હોય, અને બ કલમ 184 અને 40 બી નું પાલન ન કર્યું હોય. એટલે તમારે એક જ દાખલાની અંદર બે દાખલા ગણવાના. આવું પૂછાની શક્યતા વધારે. અને આપણે અત્યાર સુધી ગણ્યું તે પાલન કર્યું કે નહીં કર્યું? કર્યું જ ને. તમે જેમ કીધું તેવું અમે પાલન કર્યું, બરાબર? જોજો, આજે તમે ગણતા છે ને તે કલમ 140 બી મુજબ ગણતા છે. તમે આખું એ પાલન કરીને ગણતા છે. જો પાલન કર્યા વગર ગણે ને, તમે પેલા જે કાયદા કીધેલા ને 12% મૂડી પર વ્યાજ, લોન પર વ્યાજ 12%, પછી મહત્તમ મહેનતાણું એટલે કે બુક પ્રોફિટ પછી તમે ગણે ને મહત્તમ મહેનતાણું, આ બધું ગણવાનું નહીં. એ સિવાયનું એટલે પાલન વગર. એટલે બંને દાખલા આપણે હાથે જ ગણીએ, પણ એમાં શું નહીં ધ્યાનમાં લેવું? મૂડી પર વ્યાજ ધ્યાનમાં નહીં લેવું, અને આ બુક પ્રોફિટ પછી જે ગણે ને તે ધ્યાનમાં નહીં લેવું. એટલે દાખલો જો નોર્મલ જ છે, પણ આવો દાખલો જોઈને તો છોડી આવે. પહેલા તો ખાના જોઈ. પહેલા આપણે પ્રાચી જેવા ખાના બનાવતા, હવે ટ્વિંકલ જેવા ખાના બનાવવા લાગ્યા. એટલે પીવાનું ચાલુ થઈ જાય તમારું. કે ડિટેલ સ્ટાર્ટ. ચાલો, પહેલા કલમ કઈ છે? 140 બી અને નું પાલન કર્યું. સોરી ગાઈસ, 184 બી પહેલા 184 અને 40 બી. ઓહ, આટલું બધું. 184 40 બી નું પાલન કર્યું. અને હું તો મને વાટ લગાવી 184 અને 40 બી. ઓકે ઓકે, મેં અહીંયા લખું કલમનું પાલન કર્યું હોય. મારી ઇજ્જત તો બધાને કરી કે ના લોકો વિડીયોમાં કઈ નહીં, પણ બધાને ખબર જ ન હોશિયાર છે. કલમનું પાલન ન કર્યું હોય, બરાબર? ચાલો, પાલન કર્યું હોય એટલે આપણો દાખલો, ને ન કર્યું હોય એટલે અત્યારે જે બતાવું તે. અહીંયા રકમ રૂપિયા, અહીંયા બી રકમ રૂપિયા, અહીંયા બી રકમ રૂપિયા, ને અહીંયા બી રકમ રૂપિયા. અહીંયા તમારો વિગત. સૌથી પહેલા શું હશે? નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો. તમે ગણતા છે તેવું જ ગણવાનું. પાછું આમાં કંઈક નવું નવું છે ને ની કરવાનું ને એવું છોડી નહીં મૂકવાનું. ઉમેરો શું થાય? મજરે હોશિયાર. ચાલો, જગ્યા છોડીએ અને લખીએ બાદ. હવાલા કેટલા બધા છે? વધારે છે? 5. એટલે બેવડાવીએ પ્રથમ મને. બાદ કરીએ અન્ય શીર્ષક હેઠળની આવક. ચાલો, તો शुरू करते हैं. ચોખ્ખો નફો હતો, જોજો બોર્ડ પર. આ 1,07,500 આ પહેલામાં લખ્યું અને બીજામાં બી કેટલા લખીએ? 1,07,500. બરાબર? જાની ખબર પડે અટકાઈ પૂછી લેજો. હવાલાથી સ્ટાર્ટ કરીએ. હવાલો નંબર 1. વર્ષ દરમિયાન 10,000ની વધારાની લોન લેવામાં આવી હતી અને લોન મેળવવા માટે 1,000 નો ખર્ચ કર્યો હતો. હવે ધંધા માટે લોન લેતા છે, લોન લેવા માટે વ્યાજ ચૂકવતા છે, બરાબર છે, કઈ વાંધો નથી. હજુ આગળ વાંચીએ. આ રકમ વ્યાજમાં લોન ખાતામાં 800 બાકી તરીકે દર્શાવી. બાકી એટલે હજુ લખવાના બાકી તરીકે બતાવી દીધેલી છે. તો શું કરું? લોન તો તને તું કઈ તો કરો. આમાં નહીં લખવાનું. ચાલો, પેલી ના પાડી મૂકી છે એટલે મેં નથી લખતો. પાક્કું? નહીં લખવાનું એટલે કઈ કરું નહીં. ખોટા તમારી જવાબદારી.
વધીએ આગળ વધીએ. હારું પાસ કર્યું એમ. ટીક ટીક વન બી નહીં કર્યું તમે. ચાલો અહીંયા નફા નુકસાન ખાતું બનાવેલું છે. આ ખર્ચ અને અહીંયા આવક. લોન પર વ્યાજ જો કઈ બાજુ આપ્યું છે. લોન પર વ્યાજ આપ્યું છે કે નથી તે બી જોઈ લો પહેલા. કોઈ બી લોન પર વ્યાજ છે કોઈ બી. યંત્રની ખરીદી માટેની મુદ્દતી લોન લીધી તે તો 15% તે તો અલગ છે કઈ નહીં. ભાગીદારની લોન પર વ્યાજ એ બી નહીં. બીજી કોઈ લોન પર વ્યાજ દેખાતું છે? કૃષ્ણ લોન પર બધા માણાની લોન આપી મૂકી છે હા ને નહીં મળે. ચાલો તો અહીંયા જો હવે હવાલામાં વર્ષ દરમિયાન 10,000 ની વધારાની લોન લીધી અને એ લોન મેળવવા માટે કેટલાનો ખર્ચ કર્યો? 1,000 નો ખર્ચ કર્યો. આ રકમ વ્યાજમાં લોન ખાતામાં 800 બાકી તરીકે દર્શાવી. એટલે ત્યાં લખી નહીં મળે પણ સમજી લો કે અહીંયા લખી છે. માની લો કે તમે લોન લીધી એ લોનમાં 10,000 રૂપિયા 10 ની લોન લીધી છે 10,000 ની લોન લીધી કે 10,000 નું વ્યાજ ચૂકવ્યું? 10,000 ની લોન લીધી. જોજો આ લોન પર જે વ્યાજ ચૂકવે તે તો ધંધા માટે બરાબર છે એનું કંઈ નહીં પણ લોન લેવા માટે અમુક ખર્ચો કર્યો છે. કેટલો ખર્ચો કર્યો? 1,000. તો આ ખર્ચો અહીંયા નહીં લખાય અને લોન લેવા માટે જે ખર્ચો કર્યો ને તે તો એ ખર્ચામાંથી તમે અહીંયા કેટલા બતાવ્યા છે? ખાલી 800 જ બતાવ્યા છે. તો આ 800 ખોટા છે. એ ખોટા મારે દૂર કરવાનું પણ અહીંયા છે ને લખેલા જ નથી. લખેલા જ નથી. જો કઈ ઊંધું કહી દીધું મેં સોરી. આ જે લોન લીધી 10,000 ની એ 10,000 ની લોન પર વ્યાજ તમારું બરાબર છે બરાબર અને જે આ 1,000 નો ખર્ચો કર્યો ને એ ખર્ચો બી બરાબર છે. મેં શું કહી દીધું? ની બરાબર એવું કહી દીધું ને. 1,000 નો ખર્ચો એ બી બરાબર. લખવાનો એક ખર્ચો તમારે કેટલો? 800. કેમ કે એ લોકોએ નીચે કીધું છે ચૂકવવાનું બાકી. એટલે એ લોકો જ્યારે પાકું શ્રેય બનાવ્યું હશે ને તેમાં મૂડી દેવા બાજુ પર એ લોકોએ લખ્યું હશે પણ તમારું ક્યાં લખવાનું બાકી? નફા નુકસાન ખાતામાં. હવે નફા નુકસાન ખાતામાં લખવાનું બાકી છે તો તમારે લખવાનું અહીંયા લખો એટલે આ વધે તો નફો ઘટે છે. પાછું સમજો એક વખત. જો કોઈ જગ્યાએ દેખાયું તમને નહીં હતું એટલે અહીંયા લખવાનું બાકી છે એવું તો ખબર પડવા જોઈએ તમને અને ચૂકવવાનું બાકી તે બાજુ એ લોકોએ મૂડી દેવા બાજુ બતાવ્યું હશે પણ તેનું અત્યારે આપણે કંઈ કામ નથી. ત્યાં એ લોકોએ બતાવ્યું અહીંયા લખવાનું બાકી. હવે લોન લે લોનનું વ્યાજ બી ધંધા માટેનું કહેવાય એ લોન ચૂકવવા માટેનો ખર્ચો બી ધંધા માટેનું કહેવાય બધું બરાબર છે. તો 800 રૂપિયા એ લોકોએ અહીંયા લખવા જોઈતા હતા જે લખેલા નથી. તો આપણે લખશું એટલે ખર્ચ વધે તો નફો ઘટે એટલે અહીંયા લખાય તમારું લોનનું વ્યાજ. ચાલો નામમાં શું લખીએ તે જોઈ લઈએ. આટલું ડીપ તમને પૂછી મૂકે ને ખાલી લોન જ છે ને બીજું કઈ સ્પેશિયલ લોન તારણ એવું કઈ આવ્યું છે નહીં આવ્યું એટલે અહીંયા શું લખીએ ખાલી લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 800. હવે ખાનું જોઈ લેજો અહીંયા 800 અને સેકન્ડ વાળામાં બી 800. ક્લિયર ખબર પડે આટલું હા ને. ચાલ આગળ વધીએ. આ પૂછી લીધું તો ક્યાં જાય તમે? હિસાબોમાં એટલે એ તો હિસાબોમાં ધ્યાનમાં લીધું નથી એવું જ કીધું છે ને. એ તો મેં કેમ હિસાબમાં ધ્યાનમાં લીધું નથી આપણે લેવાનું હતું પણ આટલી વસ્તુ ખબર એ 800 રૂપિયા ચૂકવવાનું બાકી એ લોકોએ મૂડી દેવા લખી દીધું અહીંયા નહીં લઈ આપણે ફાજલમાં હોદવા બેહેલા હતા ત્યાં તો ચોખ્ખું જ કીધું છે લીધેલું જ નહીં મળે અહીંયા ધ્યાનમાં બરાબર. ચાલ આગળ વધીએ. નંબર 2 ક્લિયર થતું છે ને? ચાલો સેકન્ડ તારીખ 31/3/17 ના રોજ કેટલા રૂપિયા છે? 10,000 નો જીએસટી ચૂકવવાનો બાકી. 6,000 ની ચૂકવણી તારીખ 31/7/18 ના રોજ કરવામાં આવી હતી અને 4,000 ની ચૂકવણી 30/11/18 ના રોજ કરવામાં આવી હતી. જીએસટી મુજબ વેરો ભરવાની છેલ્લી તારીખ 14/5. અત્યારે આપણે જે સેમ હવાલો ગણી ગયા તે જ છે પણ આ જીએસટી તમારા નફા નુકસાન ખાતામાં બતાવી છે કે નહીં તે જોઈ લો પહેલા. જીએસટી નહીં બતાવી દેખાય અહીંયા જે આપણે છે પહેલા આના પહેલામાં વેચાણ વેરો હતો બરાબર એ વેચાણ વેરો 10,000 હતો એ 10,000 તમે ખાતામાં બતાવેલા હતા એમાંથી તમે 6,000 અમુક તારીખે ચૂકવેલા અને 4,000 બીજી તારીખે. આ બતાવેલા તો તે બરાબર હતા આ બતાવેલા તે ખોટા હતા. આ બતાવેલા તે ખોટા હતા તે મેં દૂર કર્યા પડે આટલું ખબર સાદું પણ અહીંયા તો બતાવેલા જ નથી જીએસટી ના તો પેલા ખોટા અને સાચાનું જોવાનું કામ જ નથી. ક્લિયર ખબર આટલું એટલે જીએસટી જો ત્યાં બતાવેલી જ નથી તો સુધારવાનો પ્રશ્ન ઊભો થતો નથી એટલે કંઈ કરવાનું નહીં હવાલા. ક્લિયર થઈ ગયું આટલું હવાલું હા ને એટલે એને ચોકડી મારજો. કાયદા જોવા માટે પાછું વિડીયો જોઈ લેજો. ત્રીજું જો યંત્રની ખરીદી 1/4/17 ના રોજ 2,40,000 ની કિંમતે કરી હતી પરંતુ તેનો ઉપયોગ તારીખ 1/8/17 થી કર્યો હતો. માન્ય ઘસારાનો દર 10% છે બરાબર. ચાલો એટલે આપણે ઘસારો કાઢવાનો છે. ચોપડીના દાખલા એટલા હેલ્લા હોય પછી જ્યારે પેપરમાં પૂછે ત્યારે તો કઈ ને કઈ પૂછી મૂકે. હવાલો નંબર કયો આવશે? આ 3. ચાલો યંત્રની ખરીદી 1/4/17 યંત્રની ખરીદી કરી 1/4/17 કેટલાની? 2,40,000 ની બરાબર છે પણ જ્યારે વાપરવાનું ક્યારથી સ્ટાર્ટ કર્યું? 1/8/17 તો તમારો ઘસારો બી ક્યાંથી ગણાય? 1/8/17 1/8/17 થી તમારું વર્ષ પૂરું થાય 31/3/18 કેટલા મહિના થાય?
8 માસ. હવે તમારો ધંધા વ્યવસાયનો કાયદો યાદ કરો. જ્યારે તમે ઘસારો ગણે 6 માસથી ઓછું હોય તો 6 માસ સુધીનું ગણવાનું. 6 થી વધારે હોય તો 12 માસ. એટલે અહીંયા એ કાયદો લાગે. જો કે 6 માસનો કાયદો નહીં મળે. 180 દિવસનો કાયદો છે. અને પણ 180 દિવસ એટલે 6 માસ જ થાય. એટલે ઘસારો આપણે કેટલા માસનો ગણવું? 12 માસનો. આ ધ્યાન રાખજો બધા ભૂલ નહીં કરતા. એટલે 2,40,000 પર ઘસારો દર કેટલો? 10% ને? એટલે 24,000. બીજું કઈ નહીં. આખા વર્ષનો એટલે 24,000. ક્લિયર આટલું બધાને? તો અંદર જો ઘસારો કેટલો લખ્યો છે. ઘસારો 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 લખેલો જ નથી. હા ને? જો ઘસારો નહીં લખ્યો પણ માન્ય કેટલો છે? 24,000. નહીં લખ્યો તો આપણે લખવા પડે. તો અહીંયા એવું માનો કે ઘસારો કેટલો લખેલો છે? 0. જો 24,000 બતાવવાનો તો તમારે શું કરવા પડે? વધારવા પડે. તો જો ખર્ચ વધારો તો નફો ઘટે. એટલે ઘસારો લખવાનો મારે અહીંયા. નંબર 2 ઘસારો શેના પર? યંત્ર પર. કેટલા રૂપિયા? 24,000. એટલે અહીંયા બી 24,000 અને ત્યાં બી 24,000. જો વિચારવાનું સમજવાનું કેટલું બધું ને એન્ટ્રી કેટલી સમજતી આવતી છે. હા ને? ધ્યાન રાખજો એટલી વસ્તુ. ચાલો આગળ વધીએ. નંબર 4 પેઢીએ વર્ષના શું લખેલું છે? પેઢીએ આગળ ખેંચી લાવેલી ખોટ માંડી વાળા. એટલે કે જે ગયા વર્ષની હશે ને તે બધી ખોટ ખેંચી લાવે છે. તમને ખબર ને 8 વર્ષ 4 વર્ષ સુધી ખેંચી રહી હોય તો એ જે ખેંચી લાવેલી હોય ને તે પાછી માંડી વાળવાની હોય. જેમ કે તમારી યાદ કરાવો તો એકાદ યાદ કરીએ. ટૂંકા ગાળાની મૂડી ખોટ હોય તો ટૂંકા ગાળાના મૂડી નફા સામે માંડી વાળે. પછી અમુક આવે જેમ કે ધંધાની ખોટ છે. ધંધાની ખોટ હોય તો ધંધાના નફા સામે માંડી વાળે. યાદ છે આવું બધું? એ બધું તમારે અહીંયા વાપરવા પડે. પણ એ ક્યારે વાપરી શકીએ આપણે? જ્યારે આ નફો મળી એટલે કે આ મળી જાય ને આવક, આગળનું આવક તે ટાઈમે આપણે તેમાં માંડી વાળે. એટલે કુલ આવક ગણતી વખતે. એટલે અત્યારે એ હવાલાનું કંઈ કામ નથી. ચોથો બાકી રાખ્યો. આગળ વધો. મનોરંજન ખર્ચની 10% રકમ રોકડમાં ચૂકવી હતી. એટલે પહેલા મનોરંજન ખર્ચ હતો. મનોરંજન ખર્ચ 11,250. તમારી બે વસ્તુ રોકડવાળી ધ્યાનમાં રાખવાની હતી. એક કઈ રોકડવાળી ધ્યાનમાં રાખવાની? જાહેરાત એજન્સીને ચૂકવેલા હોય તે. અને જે તે રોકડમાં ચૂકવે તો તે નહીં બતાવવાનું. અને બીજું તમારું આવે ને વેચાણનું આવે. પણ આ નહીં આવે. આ બરાબર જ કહેવાય. મનોરંજન ખર્ચની 10% રકમ રોકડમાં ચૂકવી હતી. મનોરંજન ખર્ચ કાં કીધું તમારું કેટલું હતું? 11,250. એના 10% કાઢો એટલે ચાલો અહીંયા જો તમારું હતું જાહેરાત એજન્સીની ચૂકવેલું હોય અને એક બીજું આવે ને વેચાણ હોય કે તે. આ તમારું હજુ સુધી દાખલામાં આવ્યું નહીં. એકાદ પેપરમાં આવશે ત્યારે બતાવો. પણ જે આ બેને સિવાયનું જે હોય ને તે તમે રોકડમાં ચૂકવો કે ચેકમાં ચૂકવો કઈ વાંધો નહીં આવે. એવું મેં નથી કીધું. એવું તમારા કાયદા કહે. હા ને? એટલે આમાં છે ને તમે એવું માને ને કે તમે આનું કારણ પૂછે કેમ ને તો એવું કારણ કહેવાય જ નહીં. કેમ કે ટેક્સમાં એવું નક્કી કરેલું છે કે બસ આવું કરવાનું. અને એના માટે તમારે આવું જ કરવા પડે. એટલે ફિક્સ રાખજો જાહેરાત એજન્સી. અને બીજું નામ હજુ યાદ નહીં કરતા. બીજું જ્યારે આવે ત્યારે બતાવો એકાદ પેપરમાં. તો એ બંને હોય ને એ રોકડમાં ચૂકવેલું હોય તો તે ત્યાંથી દૂર કરવાનું. તે સિવાયનું બધું સાચું. બરાબર? એટલે અહીંયા મનોરંજન ખર્ચ જે છે એ રોકડમાં ચૂકવો, ચેકમાં ચૂકવો કે ગમે તેમ ચૂકવો બરાબર જ છે. આગળ વધીએ. નંબર 6. નંબર 6 તો શું તૈયાર કરવાનું એવું કીધું છે. ક્લિયર આટલી વસ્તુ બધાને? હવે ઉપરથી સ્ટાર્ટ કરીએ અને સાચું ખોટું નક્કી કરીએ. ચાલો. વેચેલ માલની પડતર ધંધા માટે બરાબર. પછી ઓફિસ પગાર બરાબર. ભાગીદાર રાધાની લોન પર વ્યાજ ખોટું કહેવાય. એ આપણે એને દૂર કરીએ. જો કે ખોટું નહીં કહેવાય, ખાલી આપણે દૂર કરવાનું. ત્યાંથી ઘટાડા તો અહીંયા વધે. એટલે અહીંયા લખીએ ભાગીદાર રાધાની લોન પર વ્યાજ. કેટલા ટકા આપેલું છે? 15%. 15% પ્રમાણે કેટલા આપ્યા છે? 36,000. એટલે જોજો આ અહીંયા 36,000 લખ્યા અને અહીંયા 36,000 લખ્યા. પછી આપણે કેટલા ટકા આપવાના? 12%. 12% આપ્યા ત્યારે ક્યાં લખીએ? નીચે. એટલે નંબર 3 ભાગીદાર રાધાની લોન પર વ્યાજ 12%. હવે 15% પ્રમાણે 36,000 તો 12% પ્રમાણે કેટલા? કેટલા? 28,800. હવે સમજો. પાલન કર્યું હોય તેમાં લખવાનું પણ પાલન ન કર્યું હોય તેમાં નહીં લખવાનું. બસ આટલો ડિફરન્સ છે. બીજો કોઈ ડિફરન્સ નહીં મળે. હે ને? આગળ. ભાગીદાર રાધાની લોન પર વ્યાજ પેતું. પછી યંત્રની ખરીદી માટેની મુદ્દતી લોન લીધી. જો યંત્ર ધંધા માટે જ વાપરતા છે એના માટે લોન લીધી વ્યાજ બરાબર જ છે. એનું કઈ કરવાનું બરાબર. પણ એ કેટલા ટકા લીધેલી છે તે જોઈએ. 15% લીધેલી છે બરાબર. બીજું કોઈ છે? હવે 15% પ્રમાણે લે કે જે લે તે મારે હિસાબે બરાબર જ કહેવાય. આગળ વધીએ. કઈ નહીં. એને એક પોઈન્ટ બાકી રાખો. ઓફિસ ભાડું. ઓફિસ ભાડું બરાબર. સક્રિય ભાગીદાર રાધાને કમિશન લખવાનું. એટલે લખીએ શેમાં લખીએ? ઉમેરોમાં. ભાગીદાર શું છે નામ? રાધાને કમિશન. કેટલા રૂપિયાનું? 45,000. એટલે અહીંયા બી 45 ને અહીંયા બી 45. ચાલો આગળ વધીએ.
રાધાને કમિશન. પછી કૃષ્ણની લોન પર વ્યાજ જો ભાગીદારની લોન પર વ્યાજ હોય તો એના પર કેટલા ટકા અપાય? 12%. એટલે અહીંયા તો પહેલા દૂર કરીએ કૃષ્ણની લોન પર વ્યાજ. કૃષ્ણ ભગવાન બી વ્યાજ દયા કરે જો કેટલા ટકા? 15%. કેટલા રૂપિયા છે? 36,000 જેવી. એટલે અહીંયા 36, અહીંયા 36. ચાલો આ 15%. એના પછી આપણે આપવાના 12%. નંબર 4 કૃષ્ણની લોન પર વ્યાજ જો પેલા 15% પ્રમાણે 36,000 તો આપણા 12% પ્રમાણે કેટલા? 28,800. પણ જેમાં પાલન ન કર્યું હોય તેમાં કઈ નહીં કરવાનું. હવે યાદ રાખી લેજો કાયદો એકદમ પરફેક્ટ રીતના. ભાગીદારની મૂડી પર વ્યાજ હોય તો 12% અને ભાગીદારની લોન પર હોય ને તો જ 12%. બીજી કોઈ લોન હોય તો તે બરાબર જ સમજવાનું. ક્લિયર આટલું? એટલે ભાગીદારની લોન પર વ્યાજ હોય તો જ તમારે 12% વાળું વિચારવાનું. બીજું કઈ નહીં. આગળ કૃષ્ણની લોન પર વ્યાજ હોય તો પછી રાધાને પગાર. એ બી આપણે લખવા પડશે અહીંયા. નંબર 4 રાધાને પગાર કેટલો? 2,40,000 બંનેમાં લખીએ. પછી કૃષ્ણનો પગાર આ લોકો કોણ થાય? કૃષ્ણનો પગાર આપવાવાળા 36,000. પછી આગળ મૂડી પર વ્યાજ. જો મૂડી પર વ્યાજ કેટલા ટકા છે? 14.5%. પહેલા આપણે અહીંયા લખી દઈએ. નંબર 6 મૂડી પર વ્યાજ 14.5%. કેટલા છે? 500 અને અહીંયા બી 43,500. આપણે કેટલા ટકા આપીએ? 12%. 36%. શું થયું? બંનેનું હાથે જ આપેલું છે રાધા કૃષ્ણ. ઓકે ઓકે. એટલે આ 43,500 રાધા અને બીજું છે કૃષ્ણ 36,250. એટલે વખત કૃષ્ણને નીચે રાખવાનું ઓછા પૈસા. એ તો રાધા છે એટલે બીજી કોઈ મહિલાઓ છે ને તો એટલે કેવું હું માંગે તું? એટલે છોકરાને તું નીચું બતાવવા માંગે એમ? ચાલો હવે આપણે આપીએ 12%. નંબર અહીંયા કઈ આવ્યું? 5. મૂડી પર વ્યાજ કેટલા ટકા આપવાનું આપણે? 12%. પહેલા આપીએ રાધાનું, એના પછી આપીએ કૃષ્ણનું. ચાલો 14.5% એ રાધાના 43,500 તો 12% કેટલા? 36,000. અને આમાં નહીં લખવાનું બરાબર. પછી અહીંયા લખીએ કૃષ્ણનું. કૃષ્ણનું બી 14.5% એ 36,250 તો 12% એ કેટલા? કેટલા? 30,000. અહીંયા લખવાનું પણ પાલન નહીં કર્યું તેમાં નહીં લખવાનું. ચાલો આગળ. કા પૈસા હતા? મૂડી પર વ્યાજ. પછી ગાલખાત અનામતની જોગવાઈ લખો ને અહીંયા. એટલે નંબર 7 લખીએ ગાલખાત અનામતની જોગવાઈ 15,000. બંનેમાં લખીએ 15, અહીંયા લખીએ 15. પછી મનોરંજન ખર્ચ એ તો કઈ નહીં કરવાનું બરાબર છે ધંધાનું. ચૂકવેલ આવક વેરો અહીંયા લખવા પડશે. અત્યારે કીધું મેં ચૂકવેલ આવક વેરો કેટલો? 15,000. એ બી લખીએ અહીંયા 15,000. પછી વડાપ્રધાન રાશિ ફંડમાં દાન. ચાલો કઈ કાઢ્યું નોંધ લખવા પડશે આની. વડાપ્રધાન રાશિ ફંડમાં દાન સંપૂર્ણ કરમુક્ત તરીકે પેઢીની કુલ આવકમાંથી બાદ કરવું. આ સમજાવો જ્યારે આપણે દાખલો પેલું પેઢીની કુલ આવક લખીએ ત્યારે. અને એમ છે ને કાયદા કઈ આટલા જ નહીં મળે. 500, 700, 800 કાયદા હોય પણ આપણા દાખલા પૂરતા જ લખી મૂકતા છે. બસ એટલું જ. અને પહેલા તો જો વડાપ્રધાન રાશિ ફંડમાં દાન આપ્યું એટલે ખરાબ જ કહેવાય. ખરાબ કહેવાય મીન્સ સાચું નહીં કહેવાય, ખરાબ થોડી કહેવાય. અને વડાપ્રધાન રાશિ ફંડમાં દાન તમારી ભાષામાં સમજાવતા તમારી ભાષા બોલતો થઈ ગયો. કેટલા રૂપિયા? 60,000. એટલે અહીંયા લખીએ બંનેમાં 60,000. એટલે આ જે 60,000 છે ને તમારી જે ઇન્કમ આવે, ધારો કે અહીંયા 1 લાખ ઇન્કમ આવી ને તો 1 લાખ ઇન્કમમાંથી આ પૂરેપૂરું કર બાદ મળી જાય. કરમુક્ત એટલે 60,000. તો તમારે ટેક્સ ખાલી 40 પર આપવાનો. એટલે તો નહીં તો કોઈ થોડી દાન આપવાના વડાપ્રધાન રાશિ ફંડમાં. ક્લિયર છે આટલી વસ્તુ? એ છે તમારો કાયદો. અને એકાદ બીજું દાન વાળું આવેલું ચેરિટેબલ ફંડ વાળું. તેમાં કંઈ 50% કાઢીને 10% કાઢવાના ને એવું કંઈક હતું. એ બી યાદ રાખજો. ના પછી તો દાખલો કે બાકી હજુ જમા બાકી કે જગ્યાઓ પતી ગઈ. રોકાણ પર વ્યાજ સાચું કે ખોટું કે લખવાનું. એટલે અહીંયાના બી નંબર 6 રોકાણ પર વ્યાજ. ચાલો અહીંયા કાઉન્સમાં લખીએ ગ્રોસ અને TDS ના ટકા આપ્યા છે 10%. 11,000. અહીંયા બંનેમાં લખીએ 11,000. પછી લાંબા ગાળાનું મૂડી નફો બે હા પડવાનો હતો. વાત લગાડવાનું પણ અહીંયા એક બહુ મુખ્ય છે. લાંબા ગાળાનો મૂડી નફો કેટલો? 25,000.
પછી જગ્યા પતી કે તેનું શું પણ ટૂંકા ગાળાનો મૂડી નફો જોતો વિડીયોમાં શાયદ ચોથી લાઈન આવતી છે. ચાલો ટૂંકા ગાળાનો મૂડી નફો કેટલો 30,000 એટલે આ પહેલા ખાનામાં બંનેમાં લખીએ 30,000. ચાલો આગળ ટૂંકા ગાળાનો મૂડી નફો પછી લોટરીનું ઇનામ પણ નેટ આવ્યું છે. જો લોટરીનું ઇનામ કાઉન્સમાં નેટ કેટલું 14,000. પછી ઉપાડ પર વ્યાજ તો બરાબર કહેવાય ને ઓકે ના બીજો એકાદ બસ. ચાલો अब करते हैं टोटल गाइस. પહેલા છે ને આ આખું બતાવી દે પછી પેલા બાજુ વાળું બતાવો. પહેલા આનું ટોટલ કરી લો. ચાલ નિમરાજી ટોટલ 5,62,750. હવે અહીંયા લો આ બી બધી સેમ જ રકમ છે એટલે આ બી આટલું જ આવે. હા પણ એ પેલા માટે ને એટલે આપણે ચૂકવવા પત્ર વેરા માટે અને નેટ હોય તો નહીં લખવાનું એવું નહીં. હા આમાં તો આપણે જો આમાં આપણે ધંધાનું લખતા છે. અહીંયા એવું નહીં વિચારવાનું. અહીંયા શું વિચારવાનું મારું ધંધાનું હોવા જોઈએ. લોટરીનું નામ મારે ધંધાનું કહેવાય નહીં કહેવાય એટલે મારે ત્યાંથી દૂર કરવા પડે. પડતી છે કે બની પડે. અહીંયા જો પેલા ઉપરથી આખું સમજાવો. અહીંયા તમારી આવક જે લખેલી છે લોટરીમાંથી ઇનામ મળ્યું મને લોટરીની આવક થઈ મને પણ એ મારા ધંધાની આવક નથી. આપણે અહીંયા શું લખીએ બધું ધંધાની આવક. અહીંયા છેલ્લે શોધીએ ને પેઢીનો કરપાત્ર આવક એટલે પેઢીની આવક હોય તે જ તમારે અહીંયા બતાવે. આ લોટરીનું ઇનામ અહીંયા તો નહીં જ લખાય એટલે અહીંયાથી દૂર કર્યું આપણે બરાબર. પણ જ્યારે આપણે અન્ય શીર્ષકમાં લખું ને તો નેટ નહીં લખું. કયું લખશું ગ્રોસ. તો ત્યારે ગુણ્યા 100/70 કરવું. ભલે અહીંયા 30% આપ્યા છે કે નહીં આપણને ખબર છે લોટરીના 30%. એટલે અહીંયા તો તમારે શું ધ્યાન રાખવાનું ખાલી પેઢીનું જ લખાય. હા ને ચાલો આટલું જ આવ્યું. અહીંયાની રકમ ને અહીંયાની રકમ સેમ છે એટલે આ પૈસા લખી દીધા છે. 6,70,250 6,70,250. હવે આટલેથી લઈને 3 સુધી છે ટોટલ માત્ર. એક હાથ કમર પર બીજા હાથથી કેલ્સી તો ના હા એકદમ ખાલી એક હાથ પાછળ હતો લાગે માણસ એટલું. કેટલા 2,28,400. ચાલો હવે એ બાદ કરો આમાંથી 6,70,250 માઈનસ 2,28,400. 4,850. ચાલો પેલું બી બતાવીએ. આની ટોટલ મળો આમાં અમુક રકમ નથી એટલે એટલું જ નહીં થાય. ચેક કરો 1,04,800. એમ તો એંગલ જોયું જ છે પણ વિડીયોમાં જોયું ને આવતું છે ને 4,800. ચાલો માઈનસ કરો 5,65,450. હવે જો આ કાયદા પ્રમાણે ખાલી આટલું ચેન્જ થયું. શું ચેન્જ થયું પેલું 12% વાળું અને બીજું શું ચેન્જ થાય આ શું આવ્યું પહેલા તો તમારું બુક પ્રોફિટ. આ બુક પ્રોફિટ લખીએ એ બુક પ્રોફિટ પછી જે તમે પેલું ગણે ને બાદ કરીને ચૂકવવા પાત્ર મહત્તમ મહેનતાણું. તે મહત્તમ મહેનતાણું ખાલી કોમાં ધ્યાનમાં લેવું આપણે જેમાં પાલન કરીએ તે આની અંદર ધ્યાનમાં લેવાના નથી. એટલે આનું તો ફાઇનલ શું હશે 5,65,450. હવે ખાલી આનું ગણીએ. આનામાં સૌથી પહેલા 3 લાખ સુધી હોય તો 1,50,000 અને બીજું 2,70,000. એમાંથી જે વધારે હોય તે 270. આવું એક્ઝામમાં નહીં કરતા આપણે બધું વ્યવસ્થિત લખવાનું બધું. આ 270 પછી એક્સ્ટ્રા કેટલા છે 3 લાખ થી વધારે 1,41,850 એના 60%. 85,110 બંને ટોટલ 3,55,110 અને એ જ પૈસા અહીંયા 3,55,110 બાદ કરો 86,740. એટલે આ તમારું શું આવ્યો પેઢીની કરપાત્ર આવક. પણ અહીંયા જોજો આપણે એક હવાલો છોડેલો છે યાદ હોય તો
અને આ તમારી આવક થઈ તો પહેલા આ ધંધાની આવક છે તમારી, તો ધંધાનો કોઈ ખોટ હોય તો બોલો છે કેટલા રૂપિયા? 5,000. તો જોજો આ ધંધાની ખોટ અહીંયાથી મારે માઈનસ કરવાની, પણ બંનેમાં માઈનસ કરવાનું, ખબર પડે ને? ખાલી આટલું જ છે, બુક પ્રોફિટ ને 12%, એ તમારું ધ્યાનમાં નહીં લેવાય, બાકી બધું કોમન. એટલે અહીંયા લખીએ ગયા વર્ષના ધંધાની ખોટ 2016-17 લખી દે, બસ હેપી. કરો માઈનસ આ 81,740 અને આ આવશે 5,60,450. જોઈ લો આન્સર. બરાબર છે. ચાલો હવે બીજું બી તો ગણવાનું છે, તે કાં ગણીએ? વિડીયોમાંથી સ્ક્રીનશોટ લઈ તો ગઈ. ચાલો નીચેનું કેમ સાફ નહીં કર્યું? કેમ કે પેલી આવક જોઈએ આપણને, એટલે હા ને આમાંથી આ ઘસારો આવક નહીં મળે. આવું છે ભારા લે પર ભાગીદાર રાધાની લોન પર વ્યાજ, એટલે એ બી સાફ કરી દે ને. પછી આવું છે કૃષ્ણની લોન પર વ્યાજ, મૂડી પર વ્યાજ, એટલે આટલે સુધી મેં સાફ કરી શકું. અને બાકીની બીજી અન્ય આવક છે. મારા અક્ષરની વાત છે કે બોલો હવે કેવી રીતના વાંચે એટલે કેવા માંગે તું. ચાલો હવે ગણીએ સેકન્ડ નંબર. સેકન્ડ નંબર પર શું હવે આવડી જાય ને? આવું પૂછાયું તો પાલન કર્યું હોય ને ન કર્યું હોય. સેકન્ડ નંબર પર શું ગણવાનું? પેઢીની કુલ આવક. ચાલો પેઢીની કુલ આવક ગણીએ. એમાં બી બે પ્રકારનું, એક પાલન કર્યું હશે અને બીજું ન કર્યું હોય. આવી રીતના બે ભાગ પાડીને ગણવાનું, બરાબર? અને અહીંયા તમારો આવી જશે પહેલા તો પેઢીની કુલ આવક. પેઢીની કુલ આવકમાં પહેલા તો પેઢીની કરપાત્ર આવક. જોજો પેઢીની કરપાત્ર આવક તમે શોધી કેટલી? 81,740 અને 5,60,450. અને સૌથી પહેલા પેલું યાદ કરવાનું વડાપ્રધાન વાળું કેટલા હતા? 60,000 હતા ને? તે 60,000 પહેલામાંથી બાદ કરી દેવાનું. 21,740 અને 5,450. બરાબર? આ તમારી શું આવી? પેઢીની કરપાત્ર આવક. પછી અહીંયા જ્યારે પેલું ટેક્સ વાળું બતાવે ને ત્યારે બી બે ખાના, આ બંનેના 30-30% અહીંયા આવશે. પડે ખબર? બરાબર છે કે નહીં પડે? હા તો કેમ એવું ભગાઈ જાવ છો? હા 21,740 ના 30% ને આના 30%, એમ કાઢીને પેલું વ્યાજ કરજો. બે ખાના, પાલન કર્યું હોય ને પાલન નહીં કર્યું હોય. પછી બીજી આવક મકાન મિલકતની હતી, નહીં હતી ને? આ બાજુ તો છે. પછી લાંબા ગાળાનો મૂડી નફો છે, ટૂંકા ગાળાનો બી છે. એટલે અહીંયા હેડિંગ આપવાનું મૂડી નફો, પહેલા લાંબા ગાળાનો પછી ટૂંકા ગાળાનો. લાંબા ગાળાનો કેટલો? 25,000. એટલે બંનેમાં 25,000. પછી ટૂંકા ગાળાનો 30,000. અને હવે આ લાંબા ગાળાના 20%. ટૂંકા ગાળા માટે કઈ નથી કીધેલું, એટલે એના કેટલા ટકા? 20%. પણ પેલું ચોથા હવાલામાં ટૂંકા ગાળાનું કઈ હતું? વાંચો તો ચોથા હવાલામાં. હા જોજો અહીંયા. તો અહીંયા લાંબા ગાળાનું પહેલા 25,000 લખ્યું. પછી ટૂંકા ગાળાનો નફો કેટલો? 20 કેટલા? 30,000. હવે આ જે ટૂંકા ગાળાનો નફો છે ને તેમાંથી ટૂંકા ગાળાની ખોટ માંડી વાળવાનું, બરાબર? એટલે અહીંયા બાદ ગયા વર્ષના માંડી વાળા કેટલા? 16, 17 ના 1,000 અને 17 ના 2,000. એટલે ટોટલ કેટલા? 3. એટલે બાર કેટલા લખવાના મારે? 27,000. ખબર બધા જેનો નફો તેમાંથી એની ખોટ બાદ કરી દેવાની. એટલે આ 27 પર પાછા કેટલા ટકા કાઢવાના? 20%. અન્ય શીર્ષકની કોઈ છે? લોટરી. એટલે અહીંયા હેડિંગ આપીએ અન્ય શીર્ષકમાં લોટરીની આવક. હવે લોટરીની આવક જોજો નેટ આવી છે, આપણે કઈ બતાવવાની? ગ્રોસ. એટલે અહીંયા લખીએ 14,000 ગુણ્યા 100/70, કેમ કે આપણને ખબર છે લોટરીના 30%. કેટલા? 20,000. અને અહીંયા બી 20,000. એટલે આના ટકા કેટલા આવશે? 30%. ચાલો એટલે બધા આ જે અહીંયા આન્સર આવશે ને અહીંયા આન્સર આવશે, બંનેનો આન્સર આપી દે. બાકી રહી ગયું ભાઈ? હા આ એક રહી ગયું. એટલે અહીંયા બીજું લખીએ રોકાણ પર વ્યાજ. એમાં ગ્રોસ આપ્યું છે. ગ્રોસ આપ્યું છે એટલે પાછું TDS કાઢવાની બેન, એ બરાબર જ છે 11. અને એના પર બી કેટલા ટકા આપવાના? 30%. અને લાસ્ટમાં શું પ્લસ કરવાનું? 4% હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ. શિક્ષણ અને એજ્યુકેશન બધું. શિક્ષણ એજ્યુકેશન તો હરકું છે. શિક્ષણ અને આરોગ્ય બધું. આવા દાખલા સારું હોય, મજા આવે ગણવામાં.
મજા આવી ને બિનર?